સુવર્ણ સંકલ્પ ફાઉન્डेशन અને શિવજી કી સવારી દ્વારા હરણી તળાવમાં મૃત્યુ પામેલા બાળકોને 1,01,000નો ચેકનું વિતરણ કરવામાં આવ્યું। મોટના તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 14 મૃતકોના સ્વજનોની વારે શિવ પરિવાર આવ્યો છે। 14 મૃતકો માટે શિવ પરિવાર દ્વારા મૃતક દીઠ ₹1,01,000ની સહાય જાહેર કરાઈ છે। તેમજ આગામી તારીખ 22મીને અનુલક્ષીને શિવ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, ક્રીડાઈના પ્રમુખ મયંકભાઈ પટેલ, બીસીસીઆઈના હિમાંશુભાઈ પટેલ મૃતક બાળકોના પરિવારને 1,01,000નો ચેક આપવામાં આવ્યો હતો। મૃતક બાળકોના પરિવારને ચેક આપવામાં આવ્યો। રામપુરા વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કહ્યું હતું કે આ ઘટનાના જવાબદાર તમામ આરોપીઓ કે ચમરબંધીઓને છોડવામાં આવશે નહીં। 18 જાન્યુઆરી હરણી ખાતે જે તલાવમાં દુઃખદ બનાવ બનેલો એમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત થયેલા। 19 તારીખે અમે જે જાહેરાત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કે શિવ પરિવાર દ્વારા મૃત બાળકોને અને 2 શિક્ષિકાઓને અમે ₹1,00,000 1,01,000ને આપવાનું જે નક્કી કરેલું, આજે આ ચેકો આપવાનું અમારા શિવ પરિવાર દ્વારા શરૂ કર્યું છે અને જે દોષિતો હશે એને છોડવામાં નહીં આવે। શિવ પરિવાર અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ, શિવ પરિવારના વડીલ શ્રી યોગેશભાઈ, શ્રી મયંકભાઈ અને સાથે ટીમના તમામ સદસ્યો આજે આ તમામ 14 જે ડૂબી ગયેલા લોકો છે એમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા છીએ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન 1,01,001નો એમને સહાયનો ચેક અર્પણ કરવા આવ્યા છીએ। જે રીતે આજે બહુ ગંભીર જે ઘટના બની છે, દુઃખદ ઘટના, એક સાથે 14 લોકોના મૃત્યુ થયા છે। આશાસ્પદ બાળકો અને ટીચરો સાથે તેમ 14 લોકોના જે મૃત્યુ થયા છે, ઘણી આઘાતજનક ઘટના છે અને શિવ પરિવાર હંમેશા વડોદરાની જ્યારે કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય કે કોઈ મહામારી હોય, શિવ પરિવાર કાયમ જ વડોદરાવાસીઓ માટે એક સંવેદના સાથે રહેલું છે। અમે અમારી ફરજના ભાગરૂપે આ 14 મૃતકો છે એના પરિવારને શિવ પરિવાર દ્વારા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી 1,01,000ની જે સહાય જાહેર કરેલી હતી એ સહાય રાશિ આજરોજ બધાના અકાઉન્ટ અને તમામ વસ્તુના વેરિફિકેશન પછી કલેક્ટર ઓફિસમાંથી ટોટલ વિગતો મેળવી અને આજરોજ આ ચેકો બધાને સહાયના રાશિના ચેકો આજે આપવાનું માટે થઈને નીકળ્યા।